છોટાઉદેપુર જિલ્લાના મોટી સડલીના ગૃપાચાર્ય પ્રયાગભાઈ બારિયા, ગાંઠિયા શાળાના શિક્ષિકા આશાબેન ચૌધરી અને શિક્ષિકા નીતાબેન પટેલ હ્યુન્ડાઈ ઓરા કાર લઈને છોટાઉદેપુરથી ગોંડલ પોતાના સંતાનને લેવા માટે આવી રહ્યા હતા અને વહેલી સવારે 5 વાગ્યે જસદણના દડવા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા પુલ નીચે ખાબકી હતી અને પુલ નીચે પડતા જ કાર સળગતા દરવાજા જામ થતાં કારમાં આગ લાગતા કારમાં સવાર 3 શિક્ષકો જીવતા જ ભૂંજાઈ જતા 2 મહિલા શિક્ષક અને ગૃપાચાર્ય સહિત 3 શિક્ષકના કરુણ મોત નીપજ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક આશાબેન ચૌધરીનો પુત્ર ગોંડલ સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે, જેની તબિયત સારી ન હોવાથી તેને લેવા માટે ગોંડલ આવી રહ્યા હતા અને રસ્તામાં પુલ પર ડિવાઈડરને અથડાતા 8 ફૂટ ઊંડા ખાડામાં કાર ઊંધી પડતા કારમાં આગ લાગતા ગોંડલ પાલિકા દ્વારા ગેસ કટરથી કારના પતરા કાપી મૃતદેહને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને 3 મૃતદેહને રાજકોટ ફોરેન્સિક માટે ખસેડવામાં આવ્યા છે।